વન નેશન વન ઇલેક્શન પર જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા છે। જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે એક જ સમયે બધા ઇલેક્શન કરવા માટેનો ઠરાવ લોકશાહીનું ગળું દબાવવા સમાન છે। ભારતીય જનતા પાર્ટી પાસે એક સાથે વિધાનસભા ઇલેક્શન કરાવવાની હવે તાકાત નથી। આ બાબતને તેમણે દેશના લોકોનું ધ્યાન ભટકાવવાનું અને લોકોની મૂળ સમસ્યાનો નિકાલ ન આવે તે માટેના ગતકડા ગણાવ્યા। આ ઉપરાંત લોકશાહીનું હનન કરવાના પ્રયત્નોને વખોડવા સાથે લોકસભામાં બિલ આવશે ત્યારે પણ કોંગ્રેસ વિરોધ કરશે તેમ પ્રતિક્રિયા આપી હતી। पार्टी में एक साथ विधानसभा इलेक्शनों करावानी ताकत पण नथी। तमारा ताकत होय तो गुजरात नी अंदर 7,500 पंचायतों बाकी है, जिला पंचायतों बाकी है अने देशनी अंदर केटला बधा राज्योनी चूंटणी महाराष्ट्रना बधी बाकी है। एटले एमनाथी थवानुं कांई नथी, पण देशना लोकोनुं ध्यान ए भटकावीने जे मूळ समस्याओ छे ए समस्याओ एमना लोको एने याद करे एमना सुधी न पहोंचे एटला माटे मात्र गतकला छे।